फ्रेंड्स, लास्ट टाइम मैं आपने क्वेश्चन पूछ्यो હતો કે એવરી પર્સન હેઝ અ રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ ઓપ્શન એ હિઝ ઓન બોડી, ઓપ્શન બી હિઝ ઓન બોડી એન્ડ પ્રોપર્ટી, ઓપ્શન સી હિઝ ઓન બોડી એન્ડ પ્રોપર્ટી એન્ડ ધ બોડી ઓફ એની અધર પર્સન, કે ઓપ્શન ડી હિઝ ઓન બોડી એન્ડ પ્રોપર્ટી એન્ડ ધ બોડી ઓર પ્રોપર્ટી ઓફ એની અધર પર્સન. તો આપ સૌએ મને કોમેન્ટ કરીને 20 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે અને લગભગ આપ સૌનો જવાબ સાચો છે. ક્વેશ્ચન નંબર 20માં જ્યારે આપણે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સની વાત કરીએ છીએ તો સાચો જવાબ ડી બની જશે. પોતાનું શરીર અને પ્રોપર્ટી અને બીજાના પ્રોપર્ટી અને શરીરની વાતો આવી જશે ને એટલા માટે કરેક્ટ આન્સર વિલ બી ડી. તો રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સમાં સાચો જવાબ દરેક વ્યક્તિ માટે શું બનશે? ડી બની જશે. આ ખાસ અને બહુ જ અગત્યનો પ્રશ્ન હતો ને આપ સૌએ બિલકુલ સાચો જવાબ આપ્યો છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છે ને આજે આ વિડીયોમાં હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતાના બીજા બહુ જ અગત્યના એમસીક્યુઝ વિશે. આપ સૌને રિક્વેસ્ટ છે કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો આ વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો અને આપના મિત્રો જે ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે એમને આ વિડીયોને લિંક જરૂરથી શેર કરી દેજો. શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 21 છે, અમોંગ ધી ફોલોઇંગ વિચ ઓકેઝન્સ ધી એક્સરસાઇઝ ઓફ ધી રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ બોડી એક્સટેન્ડ ટુ કોઝિંગ ડેથ. હવે કહે છે કે નીચેનામાંથી રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો ઉપયોગ કરતા ક્યારે શરીરના બચાવ માટે આપણે ક્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકાય? ઓપ્શન એ, એન અસલ્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ રોબરી, રોબરી કરવા માટે હુમલો કરવામાં આવે ત્યારે. એન અસલ્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ ફોર્સ ઓનલી, જ્યારે બળ ઉપયોગ કરવા માટે હુમલો કરવામાં આવે ત્યારે. એન અસલ્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ કમિટિંગ રેપ, જ્યારે બળાત્કાર કરવા માટે હુમલો કરવાના બળાત્કારના ઈરાદાથી હુમલો કરવામાં આવે ત્યારે. કે ઓપ્શન ડી, ઇન ઓલ ઓફ ધી અબોવ સર્કમસ્ટાન્સીસ, એટલે ઉપરોક્ત તમામ સંજોગોમાં. શું આવશે સાચો જવાબ 21 નંબરમાં? તો બહુ અગત્યનો આ પ્રશ્ન છે અને આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ પણ સાથે સાથે કોમેન્ટમાં આન્સર આપતા જાઓ. ક્વેશ્ચન નંબર 21માં સાચો જવાબ સી આવે, એન અસલ્ટ વિથ ધી ઇન્ટેન્શન ઓફ કમિટિંગ રેપ, એટલે કે રેપ કરવાના ઈરાદાથી જ્યારે હુમલો કરવામાં આવશે ત્યારે શરીરના રક્ષણ માટે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકાશે. આ બહુ જ અગત્યનો રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો ક્વેશ્ચન છે અને ખાસ સાચો જવાબ સી બની જાય. સિવિલ જજીસની પરીક્ષા માટે પુનહલ લો હાઉસ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જાહેર થયેલા નવા સિલેબસ મુજબના તમામ 28 વિષયોના ઇંગ્લિશ ગુજરાતી ડિગ્લોટ બેરેક્સનો સેટ બહાર પાડવામાં આવેલ છે, જેમાં નવા ફોજદારી કાયદાઓ બીએનએસ, બીએનએસએસ તથા બીએસએ નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ સેટમાં લેટેસ્ટ સુધારા વધારા સાથે તમામ બેરેક્સ ઉપરાંત પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામના અગાઉના વર્ષના પેપર સોલ્યુશન્સ, મોક ટેસ્ટ પેપર્સ અને લીગલ મેગઝિન્સ સમાવેશ કરતી બુકનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ તમામ બુક્સ ઇંગ્લિશ ગુજરાતી બંને ભાષામાં હોવાથી પરીક્ષાની તૈયારીમાં વધુ ઉપયોગી સિદ્ધ થશે. આ કોમ્બો સેટ કે અન્ય કોઈ પણ કાયદાના પુસ્તકો વ્યાજબી ભાવે ઘરે બેઠા મંગાવવા સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. 22 જુઓ. Which is not the ingredient of an offense of dowry death defined under ભારતીય ન્યાય સંહિતા 2023. હવે અહીંયાથી પૂછું છું કે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જ્યારે આપણે ડાઉરી ડેથનો, દહેજ મૃત્યુના કોન્સેપ્ટની વાત કરીએ છીએ ત્યારે કયું ઇન્ગ્રેડિયન્ટ જરૂરી નથી આ ગુનામાં? ઓપ્શન એ, અનનેચરલ ડેથ, ઓપ્શન બી, ડેથ વિધિન 7 years of her marriage, option C, woman was subjected to cruelty or harassment by her husband or by any other person, કે option D, cruelty or harassment with her woman should be in connection with demand of dowry. શું આવશે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 22 બહુ અગત્યનો પ્રશ્ન છે અને આવા પ્રશ્નો પરીક્ષામાં બહુ જ પૂછાય છે. તો ડાઉરી ડેથની ગુનાની વાત હોય તો કયું ઇન્ગ્રેડિયન્ટ નથી એવું પૂછેલું છે? અનનેચરલ ડેથ, death within 7 years of her marriage, woman was subjected to cruelty or harassment by her husband or by any other person, કે cruelty or harassment with woman should be in connection with the demand of dowry. What will be correct answer? તો 22 નંબરના પ્રશ્નમાં સાચી વાત જોઈએ
તો અહીંયાથી કયું છે કે ઇન્ગ્રીડિયન્ટ નથી એવું પૂછેલું છે અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. અનનેચરલ ડેથ તો છે જ, 7 વર્ષનું લગ્ન જીવન પણ છે અને ડિમાન્ડ ઓફ ડોરીના કારણે હરેસમેન્ટ પણ છે. પણ ક્રુઅલ્ટી અને હરેસમેન્ટ વુમનને કરવામાં આવે છે એના પતિ અને પતિના સગાઓ દ્વારા આવે, પણ અહીંયા તો શું લખ્યું છે? એની અધર પર્સન. એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. ક્લિયર? સી જવાબ અહીંયાથી સાચો બની જશે. 23 જુઓ. મિસ્ટર એક્સ ઓર્ડર્ડ હિઝ એમ્પ્લોયી મિસ્ટર વાય ટુ બીટ મિસ્ટર ઝેડ. મિસ્ટર વાય રિફ્યુઝિસ નાઉ. હવે કહે છે મિસ્ટર એક્સ નામના વ્યક્તિએ પોતાના એમ્પ્લોયી જે છે મિસ્ટર વાય એમને કહ્યું, ઓર્ડર કર્યો કે જાઓ મિસ્ટર ઝેડને મારો. મિસ્ટર વાય રિફ્યુઝ કરી દીધું. તો ઓપ્શન જોઈ લો. મિસ્ટર એક્સ હેઝ કમિટેડ અબેટમેન્ટ એન્ડ મિસ્ટર વાય હેઝ કમિટેડ અસલ્ટ. મિસ્ટર એક્સ હેઝ કમિટેડ અબેટમેન્ટ એન્ડ મિસ્ટર વાય હેઝ કમિટેડ નો ઓફેન્સ. મિસ્ટર એક્સ એન્ડ મિસ્ટર વાય બોથ હેવ કમિટેડ નો ઓફેન્સ. મિસ્ટર એક્સ હેઝ કમિટેડ નો ઓફેન્સ બટ મિસ્ટર વાય હેઝ કમિટેડ ઓફેન્સ ઓફ સબઓર્ડિનેશન. શું આવશે સાચો જવાબ? તો આ અબેટમેન્ટના કોન્સેપ્ટમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મિસ્ટર એક્સે અબેટમેન્ટ કર્યું મિસ્ટર વાયને કે જઈને મારો મિસ્ટર ઝેડને, પણ મિસ્ટર વાયે રિફ્યુઝ કરી દીધું, ના પાડી દીધી. એટલે મિસ્ટર વાયે કોઈ ગુનો કર્યો નથી, પણ મિસ્ટર એક્સે અબેટમેન્ટનો ગુનો કર્યો છે અને એટલા માટે અહીંયાથી બી જવાબ સાચો બની જાય. બી વિલ બી કરેક્ટ આન્સર. આ બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે જેનો આન્સર પર તમને પણ આવડી ગયો હશે. આઈ હોપ સો 23માં તમને ખબર પડી ગઈ ને કઈ રીતે આ જવાબ સાચો બન્યો છે. બી વિલ બી કરેક્ટ આન્સર. 24 જોઈએ હવે. Whoever commits rape on a woman under 12 years of age shall be punished with. હવે પનિશમેન્ટ પૂછી છે કે જે કોઈ વ્યક્તિ 12 વર્ષથી ઓછી વયની સ્ત્રી છે એના પર બળાત્કાર કરશે તો એને શું સજા થાય? સિમ્પલ imprisonment for a term which shall not be less than 20 years of age, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life and with fine. પહેલી વાત સાદી સજાની કરી. Either description of punishment for a term which shall not be less than 20 years of age, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life and with fine. C option કહે છે કે rigorous imprisonment for a term which shall not be less than 20 years of age, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life and with fine or with death. None of the above. શું આવે સાચો જવાબ? જ્યારે 12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી છે ને એના પર રેપ કમિટ કરવામાં આવે તો સજા હંમેશા સખત કેદની હોય ને અહીંયા સખત કેદની પણ છે, એમાં મૃત્યુદંડની પણ જોગવાઈ છે ને એટલા માટે અહીંયાથી સાચો જવાબ સી આવશે. આ રેપના કોન્સેપ્ટમાંથી પૂછેલો બહુ જ અગત્યનો પ્રશ્ન જ્યાં તમને સજા પૂછવામાં આવી છે અને 24માં એટલા માટે કરેક્ટ આન્સર સી બની જશે. બહુ જ અગત્યનો પ્રશ્ન ને ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન તમારે ખાસ યાદ રાખી લેવાનો છે. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 25 ને આજનો ભારતીય ન્યાય સંહિતાના સંદર્ભમાં લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છીએ. તો સૌથી અગત્યનો 25 નંબરનો ક્વેશ્ચનની વાત કરું તો ત્યાં પૂછ્યું છે કે ધી પ્રોવિઝન રિગાર્ડિંગ કોઝિંગ મિસકેરેજ વિધાઉટ વુમન્સ કન્સેન્ટ ઇઝ ગિવન અંડર વિચ સેક્શન ઓફ ભારતીય ન્યાય સંહિતા 2023. સ્ત્રીની સંમતિ વિના મિસકેરેજ કોઝ કરાવવું, ગર્ભપાત કરાવવો એ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કઈ કલમમાં ગુનો આપેલો છે? ઓપ્શન એ કલમ 90, ઓપ્શન બી કલમ 89, 89, ઓપ્શન સી કલમ 88 કે ઓપ્શન ડી કલમ 91. વોટ વિલ બી કરેક્ટ આન્સર? 25 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે જેટલા વધારે કોમેન્ટ આવશે, આ વિડીયો જેટલું લાઇક થશે એટલી જલ્દી હું નેક્સ્ટ વિડીયો જરૂરથી લઈને આવવાનો છું. તો આપની ફરજ બની જાય છે કે આ વિડીયોને લાઇક કરો, નીચે કોમેન્ટ કરો અને આપના મિત્રો સાથે શેર કરો. તો જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે ચેનલ પર એમને પણ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશનને ઓન કરી લો જેથી જેવો હું વિડીયો અપલોડ કરું તેવું તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોવાનું તમારે રહી ના જાય ખાસ કરીને. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ અને ખાસ આ પ્રશ્નનો 25 નંબરના પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.